જાફરાબાદના લોઅર પ્રાથમિક શાળા અને લોઅર સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે રંગે સંગે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. હાલ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવા જણાવેલ હોય તે અનુસંધાને જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળા તેમજ લોર હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આવેલા મહેમાનના હાથે બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. તેમજ આવેલા મહેમાનોના હાથે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ તથા જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ તેમજ CRC ચાવડા સાહેબ, લોર ગામના સરપંચ અશોકભાઈ વરુ, શાળા SMCના તમામ સભ્યો અને લોર ગામના દરેક સમાજના આગેવાનો, વાલીઓ, સ્કૂલનો તમામ સ્ટાફ, પત્રકાર મિત્રો હાજર રહ્યા. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂર. આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત લોઅર ગામે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો અને મારી સાથે ઉપસ્થિત જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, આ ગામના સર્વપ્રથમ નાગરિક અશોકભાઈ વરુ, તાલુકા પંચાયત સદસ્ય મધુભાઈ મકવાણા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાભેર બધા બાળકોને આપણે પ્રવેશ અપાવ્યો હતો.